व्यवस्था को मानते हुए હા એ નિયમને માનવા છતાં પણ अपने यहूदी धर्म का घमंड करता था। એ પોતાના યહૂદી ધર્મનો એ ઘમંડ રાખતો હતો। तो जब प्रभु की आवाज सुना પણ જ્યારે પરમેશ્વરનો અવાજ સાંભળ્યો फिर मर गया। ત્યારે એ મરી ચૂક્યો। किधर से? કઈ બાબતથી? व्यवस्था धर्म की व्यवस्था, यहूदी धर्म की व्यवस्था से भी मर गया है। એ યહૂદી ધર્મના રીતિ રિવાજ અને તેમના કાયદાઓથી એ મરી ગયો। अभी हमको किधर से मरना है? તો આપણે હવે કઈ રીતે મરણ પામવાનું છે? मैं ऊंची जात का हूँ, હું ઊંચી જાતિનો છું, ये छोटी जाति की है, એ નીચી જાતના છે। इससे भी मरना है। આ બાબતથી પણ આપણે મરવું પડશે। रीति रिवाजों से क्या करना भाई? રીત રિવાજોથી પણ શું કરવું પડશે? मरना है। મરવું પડશે। व्यवस्था के काम हमको धर्मी नहीं बना पाए। આ નિયમ શાસ્ત્રના કામોથી આપણે ન્યાયી ठरता નથી। यीशु मसीह के ऊपर विश्वास करने से हम धर्मी ठहरे। પ્રભુ યીશુ પર વિશ્વાસ કરવાથી એક ન્યાયી ઠરે છે। अभी यीशु मसीह के वचन के अनुसार जीना है। હવે તો આપણે પ્રભુ યીશુના વચનો અનુસાર ચાલવાનું છે। आमीन। આમેન। किधर से मरना है? કઈ વાતોથી મરવાનું? पौलुस किधर से मर गया है? પાઉલ કઈ વાતોથી મરી ગયો? व्यवस्था के कामों से मर गया। નિયમ શાસ્ત્રના નિયમ દ્વારા એ મરી ગયો। व्यवस्था के दिन रहना है तो, व्यवस्था के कामों के दिन रहना है तो નિયમ શાસ્ત્રના જે નિયમ છે એમના અધીન છે તો आपका खतरा होना चाहिए था। હા તમારો એક સુન્નત થવી જોઈએ। एक पाप कर दिया तो आपको बकरा लेकर आना है या लेला लेकर आना है। હા કઈ પણ તમે એક પાપ કર્યું છે તો તમારે ગેટા કે મેમનાનો લઈને આવવાનું છે। ये सब यहूदी रीति रिवाज थे। એ બધા યહૂદી રીતિ રિવાજ હતા। कितनी व्यवस्था है? 613 आपने सुना है। હા જે 613 નિયમો જે છે એ તમારે પાલન કરવા પડે। फिर भी हम धर्मी नहीं ठहरते। તો છતાં પણ આપણે ન્યાયી ઠરતા નથી। यीशु मसीह के द्वारा हम धर्मी ठहर गए। પ્રભુ યીશુ દ્વારા જ આપણે ન્યાયી ઠરીએ છે। इसलिए मैं रीति रिवाजी से भी मर गया हूँ। એટલા માટે એ બધા રીતિ રિવાજો તરફથી પણ હું મરી ગયો। अभी मैं मसीह के लिए जी रहा हूँ। હવે તો હું ખ્રિસ્તને માટે જીવું છું। हालेलुया। હાલેલુયા। ये भी मरना है। એ પણ એક પ્રકારે મરવાનું છે। फिर कैसे मरना है? પછી કઈ રીતે હજુ મરવાનું બાકી? दूसरा तिमोथी 4:7 पढ़िएगा। બીજો તિમોથી 4 અને 7। હું સારી લડાઈ आमीन। एक मिनट, इससे पहले एक वचन पढ़ना चाहूंगा। હા એમના પહેલા એક વચન હું વાંચવા માંગીશ। रोज मरना। રોજ આપણે મરવાનું છે। प्रभु का दास बोलता है मैं रोज मरता हूँ। પ્રભુનો દાસ કહે છે કે હું રોજ મરી જાઉં છું। पहला करंथिया પહેલો કરંથી 15 अध्याय 15મો અધ્યાય 31 वचन पढ़िएगा। હા તેમને 31 વચન पढ़ के देखो। वही ખ્રિસ્ત ઈસુમાં આપણા પ્રભુમાં તમારે વિશે મારે જે અભિમાન છે તેની પ્રતિજ્ઞા હું લઈને કહું છું કે હું દરરોજ મૃત્યુના ભયમાં છું। हे भाइयों, मुझे उस घमंड की शपथ जो हमारे मसीह यीशु में है मैं तुम्हारे विषय में करता हूँ कि मैं प्रतिदिन मरता हूँ। देखिए, જુઓ रोज रोज मैं मरता हूँ। પાઉલ કહે છે કે હું રોજે રોજ મરણ પામું છું। रोमियो की पत्री 8:36 पढ़िएगा। રોમન પત્ર 8 અને તેમનો 36 વચન વાંચીએ। जैसा लिखा है, तेरे लिए हम दिन भर घात किए जाते हैं, हम वध होने वाली भेड़ों के समान गिने गए हैं। લખેલું છે કે તારે લીધે અમે આખા દિવસ માર્યા છીએ, કાપવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છીએ। रोज मरना। પ્રતિદિન મરવું। थोड़ा ऊपर ध्यान दे। થોડું ઉપર ધ્યાન આપશો। ये कैसे मरना है? એ કેવી રીતે મરવાનું થાય? ઉદાહરણ हम प्रभु के दास होने के कारण लोग हमें आदर देते हैं। હા પ્રભુના દાસ હોવાને કારણે તમે અમને આદર આપો છો। किसी एक व्यक्ति ने उठकर बोला, કોઈ એક વ્યક્તિએ ઉઠીને કહ્યું, हे बुढ़े, ઓ વૃદ્ધ માણસ चुप, ચૂપ, फालतू की बातें करता है तू। ફાલતુ વાતો અહીં કર્યા કરે છે। आपके सामने मुझे बोल दिया। તમારી આગળ જ મને કહી દીધું। तो मैंने आगे से कुछ नहीं बोला।
તો આગળથી તો મેં કશો જવાબ પણ આપ્યો નહીં. मैं मेरी खुदी से मर रहा हूँ. હું મારી ખુદીથી પોતે મરી રહ્યો છું. दूसरे गांव में गया, બીજા ગામમાં ગયો, उन्होंने 2 थप्पड़ लगाया. એમણે 2 થાપડો મારી. आगे से यीशु का नाम नहीं लेना. હા, આગળથી આ ઈસુનું નામ લેવાનું નહીં. तो मैंने थप्पड़ खाकर धन्यवाद करके साथ आ गया. હા, મેં તો એ 2 થાપડો ખાઈને ધન્યવાદ કરીને હું પાછો વળી आज આવ્યો. इधर से झगड़ा किया था, આજે અહીંયા ઝઘડો કર્યો હતો. उसके लिए मैं मर गया. मैं आगे से बोला ही नहीं. હા, એના માટે હું મરી ચૂક્યો છું. આગળથી મેં કઈ વાતો કરી નથી. अगले गांव गया, उन्होंने थप्पड़ लगा दिया. આ બીજા ગામ ગયો, ત્યાં પણ એમણે થાપડો મારી. उधर भी जाकर उस दिन भी मर गया. ત્યાં જઈને તે દિવસે પણ હું મરી ગયો. तीसरी जगह गया, ત્રીજી જગ્યાએ ગયો. उसने मोबाइल भी छीन लिया, बाइबल भी छीन लिया. હા, તેમણે તો મોબાઈલ પણ લઈ લીધો અને બાઇબલ પણ છીનવી લીધો. बोला भागेगा इधर से कि लाठी लाऊं? હા, તમે ભાગતા છો કે નહીં કે લાકડી લાવો? तो भागा तो नहीं जाता था, मैं धीरे धीरे गांव दूसरे को चले गया. હા, દોડી તો શકતો નહીં હતો. ધીરે ધીરે ચાલીને બીજે ગામ ચાલ્યો ગયો. सुन रहे हैं आप? સાંભળો છો? रोज मरना. રોજ મરવું. पति विश्वास में नहीं है. પતિ વિશ્વાસમાં નથી. पति बोलता है घूम फिर कर आ गई. હા, પતિ કહે છે કે તમે ફરીને રખડીને આવી ગઈ. आप तो आराधना में आए थे संडे. તમે તો અહીં આરાધનામાં આવ્યા હતા. आंसू के साथ आपने प्रार्थना किया था. તમે આંસુઓની સાથે પ્રાર્થના કરી છે. आप आनंद से भरकर घर पे गए थे. તમે આનંદથી ભરાઈને ઘર પર ગયા છો. पति क्या बोल रहा है? પતિ શું કહે છે? घूम कर आ गई. હા, રખડીને આવી ગઈ. दोस्त को मिलकर आ गई. હા, તારા મિત્રને મળી આવી. हम आगे चुप रहे तो हम मरे हुए. હા, તેની આગળ જયારે આપણે ચૂપ રહીએ છીએ તો આપણે મરી ગયા છે. जीते जी मरना. જીવતા હયાત જિંદગીમાં મરવું. उदाहरण, ઉદાહરણ, भाई की पत्नी बोल रही है, ભાઈની પત્ની કહી રહી છે, कौन घूम कर आया? હા, કાં ફરીને આવ્યા છે? लड़कियों को देखकर आ गया है. હા, દીકરીઓને જોઈને આવી ગયો. अभी खुश है. હવે ખુશ થાય છે. क्या तुम्हारी आराधना है? શું એ તારી આરાધના છે? मुझे सब पता चलता है. હા, મને બધું ખબર પડે છે. अभी मैं तेरे साथ रहने वाली नहीं હા, हूँ. તારી સાથે હું રહેવા વાળી નથી. आपने कुछ नहीं बोला. તમે કશું જ બોલ્યા નહીં. आप मर रहे हैं. તો તમે મરી રહ્યા છો. खुद ही से मर रहे हैं. ખુદીથી તમે મરી રહ્યા છો. प्रभु एक दिन इनको पाप के लिए मरेगा. એક દિવસે પ્રભુ તેમને પાપને માટે મારશે. वो पत्नी विश्वासी बन जाएगी. એ પત્ની વિશ્વાસી બની જશે. आप नहीं मरे तो તમે નહીં મર્યા તો आपने लाठी लेकर 2-3 लगा दिया. તમે લાકડી લાવીને 2-4 મારી દીધી. फिर आप विश्वासी हैं? તો તમે વિશ્વાસી છો? बोलो. બોલો. वो तो विश्वासी नहीं थी. એ તો વિશ્વાસી નહોતા. आप तो विश्वासी थे. તમે તો વિશ્વાસી છો. आपका नमूना आपने पत्नी को क्या दिया? તમારો નમૂનો તમે પત્નીને શું આપ્યો? या पत्नी ने पति को नमूना क्या दिया? यदि पत्नी विश्वासी है તો જો પત્ની વિશ્વાસી છે તો પત્નીએ પતિને કયો નમૂનો પૂરો પાડ્યો? सुन रहे हैं? સાંભળી રહ્યા છો? रोज मरने का मतलब, રોજ મરણ પામવાનો અર્થ. उधर में लिखा है मैंने 3 बार बैत का मार खाया है. ત્યાં લખવામાં આવ્યું છે મેં 3 વખત વેતનો માર ખાધો છે. 5 बार कोरड़े खाया है. 5 વખત કોરડાઓ ખાધા છે. रोज मरने का मतलब प्रभु के लिए खाया है. રોજ મરવાનો મતલબ પ્રભુને માટે કષ્ટ ઉઠાવ્યું છે. प्रभु के लिए भूखा रहा. પ્રભુને માટે ભૂખ્યો રહ્યો. हेलो, હાલો, किसके लिए भूखा रहा? કોના માટે ભૂખા રહ્યો? प्रभु के लिए. પ્રભુને માટે. गाली किसके लिए खाया? એ ગાળો કોના માટે ખાધી? प्रभु के कारण खाया. પ્રભુના કારણે ખાધી છે. ऐसा रोज रोज मरते जाएंगे तो એવી રીતે રોજ રોજ મરતા જઈશું તો एक दिन એક દિવસે शरीर में प्रभु के लिए मरने के लिए, शहीद होने के लिए आपको कोई परेशानी नहीं होगी. હા, શરીરમાં પ્રભુને માટે શહીદ થવાને માટે કોઈ તમને તકલીફ નહીં થાય. क्योंकि आप मरते मरते एंड में प्रभु के लिए मरने को तैयार हो जाएंगे. કેમ કે તમે રોજ प्रतिदिन મરતા મરતા અંતમાં પ્રભુને માટે મરણ પામવા તૈયાર થઈ જશો. एंड में पौलुस क्या बोलता है? અંતમાં પાઉલ શું કહે છે? 2 तिमोथी 4:7. બીજો તિમોથી 4 અને 7 વચન. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. मैं अच्छी कुश्ती लड़ चुका हूँ. मैंने अपनी दौड़ पूरी कर ली है. मैंने विश्वास की रखवाली की है. कितना पढ़ रहे हैं? 7, 8 भी पढ़िए.
भविष्य में मेरे लिए धर्म का वह मुकुट रखा हुआ है, जिसे प्रभु जो धर्मी और न्यायी है मुझे उस दिन देगा, और मुझे ही नहीं वरन उन सबको भी जो उसके प्रकट होने को प्रिय जानते हैं। 6 वचन पढ़िएगा, उसमें हम 6ठું વચન આપણે વાંચીએ। કેમ કે હું અત્યારે પ્રયાપણ કરી રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે। क्योंकि अब मैं अर्घ के समान उंडेला जाता हूँ। अभी उसका मरने का समय आया, ध्यान से सुनना। હવે પાઉલનો જે મરણનો સમય નજીક આવ્યો છે ત્યારે पौल को रोज रोज मरते समय एक दिन प्रभु के लिए जेल में डाल दिया था। અને પાઉલ જે રોજ રોજ મરતા સમયે પ્રભુના માટે એક વખત સમયે જેલમાં એને નાખી દેવામાં આવ્યો। प्रभु की सेवा करते करते उनको जेल में बंद कर दिया था। અને પ્રભુની સેવા કરતા કરતા એમને જેલમાં બંધ કરવામાં આવ્યો। उनको पता चल गया था अभी मुझे जेल से निकालकर काटने जा रहे हैं। અને એમને એ ખ્યાલ આવી ચુક્યો હતો કે હવે મને જેલમાંથી કાઢીને મને કાપી નાખવામાં આવશે। उसका गर्दन काटने का समय आ गया था। હા, તેમનું ગળું કાપવાનો સમય નજીક આવ્યો હતો। तब वो रोया नहीं, ત્યારે એ રડ્યો નહીં, निराश नहीं हुआ। નિરાશ પણ થયો નહીં। उनको मालूम था मेरा अंत क्या है, હા, એમને ખબર હતી કે મારો અંત કયો છે, इसलिए उन्होंने लिख दिया है, એટલા માટે એને લખ્યો છે, मैंने विश्वास की रखवाली की है, મેં તો મારા વિશ્વાસને સંભાળ્યો છે, मैंने मेरी दौड़ को पूरा कर लिया है, મેં મારી દોડ પૂરી કરી છે, मैंने अच्छा लड़ाई लड़ चुका हूँ, હું તો સારી લડાઈ લડ્યો છું। अभी मेरा प्राण देने का समय आया है। હવે મારો પ્રાણ આપવાનો સમય આવ્યો છે। वो शरीर में भी मैं मरने जा रहा हूँ। હવે તો હું શરીરમાં મરવા જઈ રહ્યો છું। जैसे मेरा प्रभु भूमि में पड़कर मर गया, बहुत फल लाया है, જે રીતે મારો પ્રભુ ભૂમિમાં પડીને ઘણા ફળ લાવ્યો છે, अभी मैं उसी की समान मैं भी प्रभु के लिए शरीर में मरने जा रहा हूँ। હું પણ એ જ સમાન પ્રભુને જેમ શરીરમાં મરવા જઈ રહ્યો છું। मेरे मरने के बाद भी बहुत तेरा फल आएगा। મારા મરવા બાદ પણ ઘણા ફળ આવશે। मुझे सुनने वाले प्रिय भाइयों बहनों, મને સાંભળનારા મારા પ્રિય ભાઈઓ બહેનો, प्रभु यीशु गेहूं के दाने की तरह मर गया। પ્રભુ ઈસુ ઘઉંના દાણાની જેમ મરી ગયા। पौलुस भी एक दिन उसी समान मर गया है। પાઉલ પણ ઈસુની જેમ એ જ પ્રમાણે મરણ પામ્યા। थॉमस आया था इंडिया में, ભારતમાં જે પ્રેરિત થોમા આવ્યો હતો, वो इंडिया में आकर गेहूं के दाने की तरह मर गया था। એ ભારતમાં આવીને ઘઉંના દાણાની જેમ મરણ પામ્યો। हजारों लोग केरल में विश्वासी बन गए। હજારો લોકો કેરલાની અંદર વિશ્વાસી બન્યા। अभी पंजाब में, हिंदुस्तान के कोने कोने में अबे प्रभु के दास लोग जो रोज मरते हैं, शरीर की इच्छा से मर गए, संसार से मर गए हैं, अभी उनका शहीद होने का समय आया है। હવે આ ભારત દેશની અંદર ઘણા રાજ્યમાં જેઓ રોજ મરે છે, એ સમય આવશે કે તેઓ શરીરમાં પણ પ્રભુને માટે મરણ પામે। हम शरीर में मरेंगे, જો આપણે શરીરમાં મરણ પામીશું, लेकिन आत्मा में सदा तक जिंदा रहेंगे, પણ આત્મામાં આપણે સદાને માટે જીવતા રહીશું। क्योंकि हमारा प्रभु हमारे लिए नमूना दिया है। કેમ કે આપણા પ્રભુએ આપણને ઉત્તમ નમૂનો આપ્યો છે। अभी गुजराती लोगों के लिए अविनाशी बीज जैसे काम करना है। હવે ગુજરાતના લોકો માટે અવિનાશી બીજની જેમ કામ કરવાનું છે। अविनाशी बीज जब अंदर आया है, અવિનાશી બીજ જ્યારે અંદર આવ્યો છે, हमारा शरीर जब इस पृथ्वी में टूटेगा, આપણું શરીર જ્યારે આ પૃથ્વી પર તોડવામાં આવશે, हजारों सैकड़े लोग और उधार पाएंगे। હજારો સેંકડો લોકો ઉદ્ધાર પામશે। जब तक गेहूं का दाना જ્યાં સુધી ઘઉંનો દાણો भूमि में पड़कर मर ना जाए, ભૂમિમાં પડીને એ મરી નહીં જાય, तब तक अकेले रहता है। ત્યાર સુધી એ એકલો રહે છે। लेकिन जब मर जाता है, પણ જ્યારે એ મરણ પામે છે, बहुत तरह फल आता है। ઘણા ફળે લાવે છે। मार्ग यही है। માર્ગ આ જ છે। हमसे पहले बने प्रेरित लोग, विश्वासी लोग, આપણા પહેલા થઈ ગયેલા પ્રેરિત અને વિશ્વાસી લોકો, उन्होंने अपना प्राण दे दिया था। તેઓએ પોતાનો પ્રાણ આપી દીધો। विश्वासी लोगों ने भी दिया, વિશ્વાસી લોકોએ પણ આપ્યો, प्रेरित लोगों ने भी दिया। પ્રેરિત લોકોએ પણ આપ્યો। अभी हमको भी देना पड़ेगा। હવે આપણે પણ આપવો પડશે। इसलिए हमने मरने के विषय में सीखा है। એટલા જ માટે આપણા મરવાના સંબંધમાં આપણે શીખી રહ્યા છે। 7 प्रकार का मरना है। 7 પ્રકારના મરણ છે। पाप के कारण मर गए, પાપ તરફથી મુવા
બન્યા, पाप के लिए मरना, પાપના માટે મરવું, संसार के रीति रिवाज से मरना, સંસારના રીતિ રિવાજોને માટે મરવું, रोज मरना, રોજ प्रतिदिन મરવું, शरीर की इच्छा से मरना, શરીરની ઈચ્છાઓથી મરવું, संसार की इच्छाओं से मरना, સંસારની ઈચ્છાઓ સંબંધમાં મરવું, आखिरी समय में शरीर में मर जाना અને पड़ेगा। આખરી અંતમાં શરીરમાં મરણ પામવું। आइए हम सिरों को झुकाएं। આવો આપણા મસ્તકોને નમાવીએ। हे प्रभु, ओ प्रभु, मुझे योग बना, મને આ યોગ્ય બનાવ। प्रभु जो हमें सिखाया है જે વચન અમને શીખવવામાં આવ્યું છે, किस किस बातों से मरना है। કઈ કઈ વાતોથી મરવાનું છે। मैंने आपको थोड़ा दिया जो प्रभु ने मुझे दिया है। મેં તો તમને થોડું આપ્યું જે પ્રભુએ મને આપ્યું। इस मरने के ऊपर आप बहुत बड़ा नोट्स बना सकते हैं। આ મરણના સંબંધમાં તમે ઘણું મોટું નોટ બનાવી શકો છો। जब तक आप खुद ही के लिए नहीं मरेंगे, જ્યાં સુધી સ્વયં પોતાની જાત માટે આપણે ન મરીએ, तब आपके द्वारा फल कैसे आएगा? તો પછી આપણા દ્વારા એ ફળો કેવી રીતે આવે? प्रभु आपको हाथ में कैसे लेगा? તો પ્રભુ તો આપણને હાથમાં કેવી રીતે લે? आपको इस्तेमाल करना है तो आप खुद ही से पहले मर जाना તો चाहिए। તમારે પ્રભુએ ઉપયોગમાં લેવા છે તો પોતાના સંબંધમાં આપણે મરણ પામીએ। प्रभु मैं किसी काम का नहीं, मैं किसी काम की પ્રભુ नहीं। હું કોઈ જ કામનો નથી, પ્રભુ હું કયા કામની નથી। પ્રભુ तूने गधी को हाथ में लिया, તે તો ગધેડીના હાથમાં લીધી, तूने मछली को हाथ में लिया, તે માછલીના હાથમાં લીધી, तूने चींटे को हाथ में लिया। તે કીડીને હાથમાં લીધી। प्रभु પ્રભુ तूने लकड़ी को हाथ में लिया। તે લાકડીને હાથમાં લીધી। प्रभु પ્રભુ शमशून के हाथ में जबड़ा, गधे के जबड़े को हाथ में लिया। સમસૂરના હાથમાં ઘેટાના ગધેડાના જડબાને તે હાથમાં લીધું। प्रभु मुझे भी हाथ में ले। પ્રભુ મને પણ હાથમાં લે। प्रभु પ્રભુ मैं किसी काम का नहीं। કોઈ જ કામનો નથી। हमारे प्यार करने वाले परमेश्वर, ઓ અમને પ્રેમ કરનાર પરમેશ્વર, हम आपका धन्यवाद देते हैं। અમે તમારું ધન્યવાદ કરીએ आपका છીએ। सत्य वचन हमें समझने के लिए, તારું સત્ય વચન અમને સમજવાને માટે, इसके ऊपर चलने के लिए આજ વચન પર ચાલવાને માટે आप हमारी सहायता करें। તમે અમારી સહાયતા કરો। सभी आदर में हम आपको देते हैं। બધો જ આદર મહિમા અમે તમને આપીએ છીએ। विनती को ग्रहण करें। વિનંતીને તમે સ્વીકાર કરો। यीशु मसीह के पवित्र नाम से मांगते हैं। યેશુ પ્રભુના પવિત્ર નામથી માંગીએ છીએ। Amen.